વિક્રમભાઈ ને ખબર છે કે ઓલરેડી આ છોકરા સાચા જ છે? તો હા દોસ્તો, આજે આપણે વાત કરશું તો ગબ્બર ઠાકોર અને અર્જુન ઠાકોર વિશે દોસ્તો. તો ગબ્બર ઠાકોર અને અર્જુન ઠાકોરને દોસ્તો તમને તો ખબર છે, સમાજની બહાર કાઢી મૂકવામાં આવ્યા છે દોસ્તો. ત્યારબાદ આપણા ફૌજી સાહેબ શું બોલ્યા છે ગબ્બર ઠાકોર અને વિજય ઠાકોર માટે દોસ્તો. અને ત્યાર પછી આ પૂરી પબ્લિક અત્યારે વિક્રમ ઠાકોરને પણ દોસ્તો સમાજની બહાર કાઢવાનું કહે છે દોસ્તો. વિડીયો તમને પૂરો બતાવશું, વિડીયો જોઈ લીજો દોસ્તો. વિક્રમ ઠાકોર પણ આજથી સમાજની બહાર. ભાઈ આપણા સમાજના ત્રણ ભાઈઓ ઠાકોર સમાજના ગબ્બર ઠાકોર, અર્જુન ઠાકોર અને સરવણ ઠાકોર, ભાઈ આ ત્રણે ભાઈઓને નાકબાર કરી દીધા. શું કારણથી? ડીજે વગાડવાના લીધે. ભાઈ ડીજે તો હર જગ્યાએ વાગતું હોય. મંદિરના કંઈક કાર્યક્રમમાં, કઈ મિટિંગો ચાલતી હોય નેતાઓની, એ ગાડી ડીજે ચાલતું હોય. નવરાત્રિના ટાઈમે ઘણી બધી જગ્યાએ ડીજે ચાલતું હોય. એ બધા તો નાદબાર કરતા નહીં ભાઈ. અને અમારા ઠાકોર સમાજના તઈને ભાઈ પોતાની મહેનતથી આગળ આવ્યા. પોતાની મહેનત, ક્યારથી એવા મહેનત કરતા હતા, અત્યારે એમનું નામ બળી ગયું તો લોકો એમની પાછળ પડી ગયા કે ભાઈ એમને નાદબાર કરી દો. આ બહુ ખોટી વાત કહેવાય કે એક તમે ડીજે માટે અમારા સમાજના એવા સારું એવું નામ બની ગયેલું અમારા અર્જુન ઠાકોર, ગબ્બર ઠાકોર ભાઈ જોરદાર ભાઈ. એમના ગીતો, એમના પ્રોગ્રામો બહુ જ જબરદસ્ત ભાઈ. અને એમનાથી એટલી બધી જલન થતી હોય તો ભાઈ કંઈક બીજું કંઈક કરો. પણ આ ખોટી વાત કહેવાય કે તૈની ભાઈઓને તમે નાદબાર કરી દીધા. બહુ જ ખોટી વાત ભાઈ. કરવું જ હોય તો ઘણું બધું થાય એવું છે. જે બળાત્કાર કરતા હોય એ લોકોને તમે કંઈક કરો, જે દારૂ બંધી કરાવી હોય એ લોકોને કંઈક કરો. જે ખોટું કામ થતું હોય એ જગ્યા પર તમે કેમ નહીં બોલતા? એ જગ્યા પર તમે એ લોકોને કેમ નાદબાર નહીં કરતા? એ લોકોને કેમ તમે સજા નહીં હેલવતા? પરંતુ આ ડીજેના લીધે અમારા તઈને ભાઈએ કેટલી મહેનત કરી ભાઈ. હું જાણું છું ભાઈ, અમે બહુ વર્ષોથી અમે દોસ્તાર છીએ અને ઘણા વર્ષોથી અમે જાણીએ છીએ કે કેટલી મહેનત કરીને આગળ આવ્યા છીએ. અને આજે તમે એ લોકોને એવું કહો છો કે તમે નાદબાર, ભાઈ બહુ જ ખોટી વાત ભાઈ. આ ઠાકોર સમાજ એક મોટો સમાજ છે ભાઈ. એ સમાજમાં આવું બધું અડચણ ના થવું જોઈએ ભાઈ. તમારે બધાને શું કહેવું ભાઈ? આવું બધું ના થવું જોઈએ. અને કરવું જોઈએ તો બીજે બધું ઘણું બધું છે કરો. આ બધા ના પડો ભાઈ, નકર મજા નહીં આવે, સમજ્યા? અને ભાઈ અર્જુન ઠાકોર ને ગબ્બર ઠાકોર ને શ્રવણ ઠાકોર, ભાઈ અમે તો તમારી જોડે છીએ ભાઈ. બોર્ડરથી ગમે ત્યારે ભાઈ તમે ફોન અવાજ કર્યો ને, અમે દોડતા આવી જાય. એટલે ટેન્શન નહીં લેવાનું ભાઈ. અને જે લોકો આ વિડીયો દેખતા હોય તો શેર કરજો, કમેન્ટ કરજો. અને ભાઈ શું કહેવું તમારે બધાને ભાઈ, કે આ ખોટું કહેવાય કે સાચું કહેવાય? આ ખોટું કહેવાય. કોઈ મહેનત કરીને આગળ આવ્યું હોય ને એને તમે એમ કહો કે ભાઈ બધું કર દો, ખતમ. ના ચાલે ભાઈ. આજથી વિડીયો આપણે જોઈ લીધો છે અને ત્યારબાદ આપણે વિડીયો જોવાનો છે વિક્રમ ઠાકોરને અમુક લોકો આમ તેમ બોલી રહ્યા છે. તો દોસ્તો આપણે વાત કરીએ તો રાધનપુરના પ્રમુખ એવા દિનેશભાઈ ઠાકોર વિક્રમ ઠાકોર વિશે શું બોલી રહ્યા છે દોસ્તો? ના બોલવાનું બોલી રહ્યા છે. આવું કોઈને બોલવાનો અધિકાર નથી કે કોઈને બોલવાનો હક નથી દોસ્તો, તેવું બોલી રહ્યા છે. તો આપણે વિડીયો પૂરો જોવાનો છે દોસ્તો અને વિડીયો શેર કરવાનો છે. દિનેશજી ઠાકોર, રાધનપુર તાલુકા પંચાયત પૂર્વ પ્રમુખ. અને ઘણા સમયથી આ ઠાકોર સમાજનું 16 મુદ્દાનું બંધારણ સમાજ દ્વારા જે નક્કી કરવા આવ્યું ઓગણની થળીએ, એમાં અમુક લોકો બંધારણને તોડી અને સમાજમાં વાહિયાત વાતો ફેલાવવા માંગે છે. એમાં વિક્રમ ઠાકોરને હું ખાસ કહેવા માંગુ છું કે ઠેંગણા 1.5 ફૂટિયા, તારા પ્રોગ્રામ ક્યાંય થતા નતા. ઠાકોર સમાજે અને ઠાકોર સેનાએ સમર્થન આલીને તને પ્રોગ્રામ ન કે મહેસાણાથી આ બાજુ તું પ્રોગ્રામ લેવા તૈયાર નતો પહેલા, બરાબર? એટલે તારી મર્યાદામાં રહે. બધાને હુલિયે ચડાવી અને આખી આવડી મોટી સમાજ ભેગી થઈને 16 મુદ્દાનું બંધારણ કર્યું, લડા ઉડાડવા ફરી રહ્યો છે. હવે આ બાજુ પ્રોગ્રામ કરવા આવજે ઉત્તર ગુજરાતમાં, પાટણ સુધીમાં છે, ખબર પડે તને આટલો મોઢે ચડાવ્યો, આટલો સહકાર આવ્યો એટલે તું સમાજ ઉપર જ તારા ઉપર હમણાં પેલો સરકારની વાત આવી તો તે હમણાં સમાજ ભેગો કર્યો હતો. તારે આમ સમાજની જરૂર છે. તે કેવા પિક્ચર બનાવ્યા છે આ દાડા સુધી? છોકરાઓને દારૂના રવાડે ચડ્યા, પ્રેમના ગમમાં ખાઈ ખાઈને આવા તો તે પિક્ચર બનાવ્યા છે, આવા તે સોંગ બનાવ્યા છે. અને પાછો નીકળી ગયો સમાજની વાતો કરવા. મર્યાદામાં રહેતી, બરાબર? આ નતું બોલવું પણ આ સમાજના તારે સમાજની ઇજ્જતની વાત આવીને આ કેવું પડે રહ્યું છે. એટલે તું તારી મર્યાદામાં રહેજે ને હવે પ્રોગ્રામ કરી બતાવજે. આ બાજુ તને ખબર પડે એમ. જય માતાજી. સમાજના લોકોને બે હાથ જોડીને વિનંતી કરું છું, બરાબર? બીજા કોઈનો અમારે કોઈ વિરોધ નથી, પણ જે સમાજના બંધારણને તોડવા નીકળ્યા છે ને એમનો મને પૂરેપૂરો આ નતું કે હું ગળે આવી ગયું, આટલે આવ્યું ત્યારે આટલું કહું છું. કાન ખોલીને સાંભળી લીધું. ધંધા એવું નથી એમ તક તમારા ધંધા રોજગાર છીનવાઈ જાય એવું જરૂરી નથી કે ઠાકોર સમાજને
તમે આ ઠાકોર સમાજ જમીનું અત્યારે 90% ઠાકોરની જમીનો જતી રહી છે, ખબર પડે કઈ નીકળી જશો. જય માતાજી. બસ સમાજને આટલો સંદેશો આપવાનો હતો. તમે જોઈ રહ્યા છો દોસ્તો, તો આપણે મારે એટલું કેવું છે કે આખા ગુજરાતનું એવું કેવું છે કે ડીજે નહીં પણ પેલા દારૂ બંધ કરાવો, ડીજે નહીં દારૂ બંધ કરાવો. જય માતાજી. તો રાધનપુર તાલુકાના જે આગેવાન હતા, એક ખબર શું નામ, દેવીનજી ઠાકોર. તો ભાઈ એમને વિનંતી કે તમે જે અપશબ્દ બોલો છો અમારા વિક્રમ ઠાકોરને, તો ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીનો બાપ કહેવાય અત્યારમાં. એનું કારણ છે કે એમને ફિલ્મ ઇન્ડસ્ટ્રી ઊભી કરી અને તમે આવી એમ કહો કે 1.5 ફૂટ ઠેંગણા, એટલે તમે શું તમારી જાતને શું સમજો છો? તમને કોણ ઓળખાશે? એમને તો આખું ગુજરાત ઓળખાશે, તમને ખાલી રાધનપુર ઓળખાશે. બરાબર? એટલે જો વિક્રમ ઠાકોર વિશે વાત આવી ને તો એટલું યાદ રાખજો કે તમને ખોવાવતા વાર નહીં લગાડીએ અમે. બરાબર? તમે ખાલી રાધનપુર પ્રત્યે જ ખાલી પ્રખ્યાત છો, બાકી ને વિક્રમ ઠાકોર આખા ગુજરાત પ્રત્યે પ્રખ્યાત છે. ગુજરાત નહીં, હું તો કહું ભારતમાં બી વિક્રમ ઠાકોરનું નામ છે. અને ગુજરાત નહીં, હું તો કહું બોલીવુડમાં બી એમનું નામ છે. તમને કોણ ઓળખશે એમ તો કહો પેલા, તમે ગમે તેવા હોય. એટલે મર્યાદામાં બોલો. અમે અત્યાર સુધી વિડીયો મર્યાદામાં બનાવતા હતા, પણ હવે ને તમારી શું કહેવાય 70 વાર 1 2 3 મારે હવે કોઈ સહન નહીં કરે. બરાબર? અને વિક્રમ ઠાકોર વિશે તમે બોલી જાઓ, તમારા વિડીયો મેં સેવ કરેલા છે. બરાબર? મેં નહીં, હું તો કહું ને, હું એકલો નહીં, સમાજના દરેક કલાકારો, દરેક સમાજના આગેવાનો બધા બોલશે. જે ઠાકોર સમાજના તમારી અમુક કેવું તમારે, હું તો ગારો નહીં બોલી શકતો ના, કે એવી ગારો બોલું ને. હવે જોવું હોય તો જોઈ લેજો. હવે આગલા આગેવાન અમે વિક્રમ ઠાકોરને જ ઉભા કરીશું. બાકી હે ને તમારી ઓકાત બી નહીં રહેવા દઈએ તમારે, હા ને પગ નેચે નહીં રહેવા દઈએ અમે. બરાબર? શું નામ હતું લેવિંગજી, સારું કોક રાધનપુર ના ચો હતા, ખબર નહીં મને નામ, તમારું નામ યાદ નહીં રહેતું. બાકી વિક્રમ ઠાકોર નું નામ ને બધાને યાદ રહે. બરાબર? એટલે તમારી માપમાં રહ્યો, તમારી શું કહેવાય ગાન નહીં બોલવી. સમજી જજો આટલા દિયોરો તમારું શું સમજી શું રાખો છો તમે? અત્યાર સુધી માપમાં હતા ને તો માપમાં જ છીએ. બરાબર? ઓકાતમાં રહેજો તમારી.